टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતને જ નહીં પરંતુ આખા દેશને હચમચાવ્યો છે. એક બાળક ક્રૂરતાનો ભોગ બન્યું. આ ઘટનાને લઈને ભારે આક્રોશ ફેલાયો. આ ઘટના આપણી સામે એક મુશ્કેલ સવાલ ઊભો કરે છે. આ સવાલ એ છે કે જેણે એક નિર્દોષ બાળકનું જીવન છીનવી લીધું, શું તેને ખરેખર સગીર સમજવો જોઈએ? શું આવી ક્રૂરતા આચરનારાને હાર્ડકોર ક્રિમિનલ ના ગણવો જોઈએ? શું આવી નિર્મમતાને સગીરનું લેબલ આપીને છુપાવી શકાય? અમે માનીએ છીએ કે આ ગુનાને કઠોર આરોપીની અપરાધીની શ્રેણીમાં મૂકવા માટે વિચાર કરવો જોઈએ. અમદાવાદના નયન સંતાણીના નયન કાયમ માટે મીંચાઈ ગયા. એક નિર્દોષ બાળક જેના સપના હજી ખીલવાના હતા, તેનું જીવન નિર્મમ રીતે છીનવાઈ ગયું. તેના પરિવારની વેદના શબ્દોમાં સમાવી શકાય તેમ નથી. તેમને આ ઘટના હજી પણ કોઈ ભયાનક સ્વપ્ન જેવી લાગતી હશે. સ્કૂલમાંથી છૂટવાનો સમય થાય એટલે તેઓ વિચારતા હશે કે હમણાં નયન આવશે, પરંતુ નયન પાછો આવવાનો જ નથી. આ દુઃખદ હકીકતને સ્વીકારવી અને મનમાં સમાવી એટલું સરળ નથી. એક એવી વ્યથા છે કે જે હૃદયને ચીરી નાખે છે. આ ઘટનાએ સમાજના હૃદયમાં વિરોધની આગ લગાવી છે. નયનના નિર્દોષ જીવનની હત્યાએ લોકોના મનમાં રોષનો જ્વાળામુખી પ્રગટાવ્યો છે. અને આ આક્રોશ સ્વાભાવિક પણ છે. એક પરિવારના લાડકવાયા દીકરાને, એક માતા પિતાના આધાર સ્તંભને નિર્મમતાથી છીનવી લેવામાં આવ્યો છે. લોકો પણ આ ક્રૂરતા જોઈને હચમચી ગયા છે. એટલે જ આખો સમાજ આજે નયનના પરિવાર સાથે ખભે ખભો મેળવીને ઊભો છે. અત્યારે આરોપીને સુધાર ગૃહમાં રાખવામાં આવ્યો છે. નયનનો કેસ અપવાદરૂપ નથી. બીજા કેટલાક કિસ્સાથી પણ સમજાય કે સગીર અપરાધીઓને હવે હાર્ડકોર અપરાધીઓ ગણવા માટે વિચાર કરવાની જરૂર છે. અમદાવાદમાં મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા નયનની હત્યાનો મામલો ઠંડો પડ્યો નથી. ત્યાં જ ભુજમાં એક ઘટના બની. અહીંની વીડી હાઈસ્કૂલમાં 10 જેટલા વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર ભયાનક હુમલો કર્યો. તેમણે લોખંડના સાધન અને કડાથી હુમલો કરીને આ વિદ્યાર્થીને લોહી લુહાણ કર્યો. તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. સાબરકાંઠાના વડાલીમાં પણ કિશોરોની ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે. વડાલીની શેઠ CJ હાઈસ્કૂલમાં 7મા ધોરણમાં વિદ્યાર્થી એવા ધ્રુવ સગર પર તેની સાથે ભણતા લઘુમતી સમાજના 4 વિદ્યાર્થીઓએ હુમલો કર્યો. તેમણે ધ્રુવને ખૂબ જ માર માર્યો. એટલું જ નહીં, તેને મારી નાખવાની ધમકી પણ આપી. ઉત્તરાખંડમાં પણ ભયાનક કિસ્સો બન્યો છે. અહીં એક પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 9માં ભણતો એક વિદ્યાર્થી લંચ બોક્સમાં ગન છુપાવીને આવ્યો. તેણે તેના શિક્ષકને ગોળી મારી દીધી. આ શિક્ષકને ગંભીર ઈજાઓ થઈ છે. તેમને ICUમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ગોળી મારવાનું કારણ એટલું જ છે કે 2 દિવસ પહેલાં જ ક્લાસમાં શિક્ષકે આ વિદ્યાર્થીને એક સવાલ પૂછ્યો હતો. આ વિદ્યાર્થી એનો જવાબ નહોતો આપી શક્યો, એટલે શિક્ષકે તેને તમાચો માર્યો અને તેના પર ગુસ્સો કર્યો, જેનો બદલો લેવા માટે આ વિદ્યાર્થીએ ફાયરિંગ કર્યું. આવી ઘટનાઓ બનતી રહે છે, જેની સામે જ સવાલો ઊભા થાય છે કે શું સગીર આરોપીઓને એડલ્ટ આરોપીઓ કેમ ન ગણવા જોઈએ? હવે કાયદો શું કહે છે એ પણ જાણવું જોઈએ. ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 હત્યાને સંબંધિત છે. ભારતમાં સગીર અપરાધીઓ વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી થાય છે. આવા કેસોમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં સુનાવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે અપરાધોને 2 કેટેગરીમાં વહેંચી દેવામાં આવે છે. ઓછા ગંભીર અપરાધોમાં સગીર આરોપીઓને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવે છે. 16 થી 18 વર્ષના સગીરોને ગંભીર અપરાધ કર્યા હોય તો એવી સ્થિતિમાં
જોવામાં આવે છે કે તેની વિરુદ્ધ એડલ્ટની જેમ કેસ ચલાવી શકાય કે નહીં. જેના માટે 3 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમ કે સગીર આરોપીની માનસિક અને શારીરિક પરિપક્વતા કેવી છે. બીજું એ જોવામાં આવે છે કે તેનામાં અપરાધને સમજવાની ક્ષમતા છે કે નહીં. ત્રીજું એ જોવામાં આવે છે કે ઘટનાના સમયે તેની માનસિક સ્થિતિ કેવી હતી. આ સ્થિતિ ચકાસીને બોર્ડને લાગે કે આરોપી ગુનાની ગંભીરતાને સમજતો હતો અને તે માનસિક રીતે પરિપક્વ છે તો તેની વિરુદ્ધ એડલ્ટની જેમ કેસ ચલાવી શકાય છે. આવી સ્થિતિમાં સુનાવણી માટે કેસને ચિલ્ડ્રન કોર્ટમાં મોકલી શકાય છે. અત્યારે 16 થી 18 વર્ષની ઉંમરના કિશોરો ગંભીર ગુનો કરે તો એવી સ્થિતિમાં તેમની માનસિક સ્થિતિ ચકાસવામાં આવે છે. હવે નયનના કેસમાં તમે આરોપીની ચેટ જુઓ તો ખ્યાલ આવી જાય કે તેને કોઈ જ જાતનો રંજ પણ નથી. એ ભયાનક બાબત છે. તેની માનસિકતા એક રીઢા ગુનેગાર જેવી દેખાય છે. તે 8મા ધોરણમાં ભણતો હતો, એટલે તેની ઉંમર 13 કે 14 વર્ષની હોય છે. એટલે આવા કિસ્સામાં તેને બાળ સુધાર ગૃહમાં જ મોકલી દેવામાં આવે. આવા કેસોમાં જુવેનાઇલ બોર્ડ દ્વારા આરોપીની માનસિક સ્થિતિ ચકાસવામાં આવે છે. ત્યારે તેઓ એક્ટિંગ પણ કરતા હોય છે. અમે કોઈ વ્યક્તિની વિરુદ્ધ નથી, પરંતુ જનરલ વાત કરી રહ્યા છીએ. એટલે જ આ કેસથી 2 બાબતો વિશે વિચાર કરવાની જરૂર છે. સૌથી પહેલાં તો 16 થી 18 વર્ષના બાળકો ગંભીર ગુનો કરે ત્યારે શું ખરેખર ચકાસવાની જરૂર છે કે તેમની માનસિક સ્થિતિ એડલ્ટ જેવી છે કે નહીં. બીજું કે આ 16 વર્ષની લિમિટને હજી ઘટાડીને 14 વર્ષની કરવાની જરૂર છે કે નહીં. આ મામલે કેટલાક પરિબળો જાણવા જરૂર છે. અત્યારે આખા દેશમાં અનેક કિશોરો હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુના કરતા હોવાનું જોવા મળે છે. તેમને પણ ખ્યાલ છે કે તેમને ખાસ સજા થવાની નથી, એટલે જ તેમના મનમાં કાયદાનો કોઈ જ ડર નથી. જેના કારણે જ કિશોરો દ્વારા કરવામાં આવેલા ગુનાનું પ્રમાણ વધ્યું છે. ગંભીર ગુના કરનારી વ્યક્તિ ઉંમરની આડમાં બચવી ન જોઈએ. તમે પોતે નોટિસ કર્યું હશે કે 20 વર્ષ પહેલાં જેટલી બુદ્ધિ 20 વર્ષના યુવાનમાં હતી એટલી જ બુદ્ધિ આજે 10 વર્ષના બાળકમાં છે. અત્યારના કિશોરો ઇન્ટરનેટના કારણે આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણે છે, એટલે તેઓ પહેલાંની પેઢીઓના કિશોરોની સરખામણી વધારે પરિપક્વ છે. હવે તમે એકવાર નયનના પરિજનોના દર્દને હૃદયથી અનુભવો. નયનના આરોપીને સામાન્ય સજા થશે, એટલે કે તે અમુક વર્ષમાં છૂટી પણ જશે. એટલે નયનના માતા પિતાના મનના ઘા નહીં રૂજાય. તેમનો ગુસ્સો, તેમનો આક્રોશ દરરોજ એક ઝંઝાવાતની જેમ ઉભરી આવશે. તેઓ માનશે કે તેમની સાથે અન્યાય થયો છે. એક હકીકત એ પણ છે કે બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવેલા કિશોરો મોટાભાગે સુધરતા નથી, બલકે વધારે બગડી જાય છે. એટલે માટે જ કડકાઈની જરૂર છે. મૂળ સિદ્ધાંત એ છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. આ મામલે અમેરિકામાં પણ ચર્ચા થાય છે. જોગાનુજોગ અમદાવાદમાં ઘટના બની એ વાત સમયે અમેરિકામાં ટ્રમ્પે કહ્યું કે 14 વર્ષનું બાળક ગુનો કરે તો તેને એડલ્ટ ગણીને સજા થવી જોઈએ. ટ્રમ્પે કહ્યું કે 14 થી 16 વર્ષના બાળકો હુમલા કરી રહ્યા છે, નિર્દોષ લોકોને ગોળી મારી રહ્યા છે, કેમ કે તેમને ખબર છે કે તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે વોશિંગ્ટનમાં આ સગીરોની વિરુદ્ધ એડલ્ટની જેમ કાર્યવાહી કરવા માટે કાયદામાં સુધાર કરવો ખૂબ જ જરૂરી છે. તેમને લાંબા સમય સુધી કેદ રાખવામાં આવે. આપણા દેશમાં પણ આ મામલે વિચાર કરવાની ખૂબ જ જરૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યારના સગીર અપરાધી આવતીકાલે ખૂંખાર ગુનેગાર બની શકે છે. જોકે અનેક લોકો સગીર ગુનેગારોને એડલ્ટ ગણવાની માંગણીનો વિરોધ પણ કરી રહ્યા છે. તેઓ માને છે કે 14 થી 16 વર્ષના કિશોરો પરિપક્વ હોતા નથી. તેમને સજાની જરૂર નથી, તેમને સુધારવાની જરૂર છે. આ લોકો એવી પણ દલીલ કરે છે કે જેલમાં કિશોરો ખૂંખાર આરોપીઓના સંપર્કમાં આવી શકે છે, જેના કારણે તેઓ વધારે બગડી શકે છે. એવી પણ દલીલ કરવામાં આવે છે કે ઉંમર ઘટાડવાથી સમાજને ખોટો મેસેજ જશે કે કિશોરો સુધારાને લાયક નથી. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવે છે કે કિશોરોને જેલમાં મોકલવાથી જેલમાં કેદીઓની સંખ્યા વધી જશે. આવી દલીલો માટે અમારો એક સવાલ છે કે 14 થી 16 વર્ષનો કિશોર બળાત્કાર કરી શકે, કોઈની ઠંડા કલેજે હત્યા કરી શકે, તો પછી શા માટે તેને વિરુદ્ધ એડલ્ટની જેમ કાર્યવાહી ન થવી જોઈએ? જો સમાજને સુરક્ષિત રાખવો હોય ને તો ગંભીર ગુનાઓ બદલ આકરી સજા જ એકમાત્ર ઉપાય છે.